હેલો સ્ટુડન્ટ, જય સ્વામિનારાયણ. સ્કૂલના પેપર્સના ઓબ્જેક્ટિવ સોલ્વ કરતા આપણે મેથ્સના કર્યા છે અને હવે સાયન્સમાં આપણે જવું છે આગળ. સ્ટાન્ડર્ડ 9 ની જેપી ઠક્કર સ્કૂલના 2024-25 ના પેપરમાં, રાઈટ? 50 માર્ક્સની તમારી ફર્સ્ટ એક્ઝામમાં હોય છે, એમાં 15 ઓબ્જેક્ટિવ્સ તમને પૂછાય છે. તો એ 15 ઓબ્જેક્ટિવ્સ આપણે કયા હતા એ જોઈ લઈએ ડિટેલમાં. તો સ્ટાર્ટ કરીએ. First one, what is the energy required to convert 1 kilogram of solid substance into liquid? Solid to liquid એને આપણે કહેતા હતા, તમને યાદ હોય તો ફ્યુઝન. શું કહેવાય એને? ફ્યુઝન. State and 1 atmospheric pressure is known as. 1 કિલોગ્રામ સોલિડ ને લિક્વિડમાં કન્વર્ટ કરવા આપણે જે કંઈક એનર્જી પ્રોવાઈડ કરીએ છીએ એને કહેવાય લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. શું કહેવાય એને? ઇટ ઇઝ નોન એઝ અ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. અને આ તો આપણે ડેફિનેશનમાં જ આવી ગયું બેટા, બુકમાં જ ડેફિનેશન છે, એક્ઝેક્ટ ડેફિનેશન જ આપણને ક્વેશ્ચનમાં આપીશ. એનર્જી રિક્વાયર્ડ ટુ કન્વર્ટ 1 kilogram of solid into liquid state at a atmospheric pressure is known as latent heat of fusion. ચલો નેક્સ્ટ વન. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના પીવાયક્યુઝના સોલ્યુશન, લાસ્ટ એના બધા ક્વેશ્ચન્સની પીડીએફ, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ? પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે, મેં વાત કરીએ બધી જ પીડીએફ્સ તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. ઓબ્જેક્ટ મૂવિંગ ઓન અ યુનિફોર્મ સર્ક્યુલર પાથ, ચેપ્ટર 7 મોશન અને એની લાસ્ટ થિયરી યાદ કરો. યુનિફોર્મ સર્ક્યુલર મોશન શોઝ બ્લેન્ક. તો આન્સર દેખાડતા પહેલા તમને હું સમજાવી દઉં. આન્સર દેખાડતો બસ. आंसर इज यूनिफॉर्म चेंज इन डायरेक्शन. तुम कहो ये सर कुछ पल्ले नहीं पड़ा, कैसे आया? तो जो बेटा यूनिफॉर्म सर्क्युलर मोशन તમને યાદ હોય તો ઇમેજિન કરો, એક દોરી છે, એનાથી એક તમે સ્ટોન ને એક પથ્થરને બાંધેલો છે અને તમારા માથા ઉપર આમ તમે ફેરવો છો. તો શું થાય? यूनिफॉर्म सर्क्युलर मोशन. यूनिफॉर्म सर्क्युलर मोशन. यूनिफॉर्म सर्क्युलर मोशन. यूनिफॉर्म सर्क्युलर मोशन.
તો જે પણ પોઈન્ટથી તમે એને રિલીઝ કરો તો સાયન્સ એવું કહે છે કે આ પોઈન્ટથી તમે રિલીઝ કરો તો ત્યાંથી 90 ડિગ્રી એંગલ બનાવીને આગળ જાય. કેટલો એંગલ? 90 ડિગ્રી એંગલ. અને એને મેથ્સની લેંગ્વેજમાં કહેવાય ટેન્જેન્ટિયલ ડાયરેક્શન. ટેન્જેન્ટ તમારે અત્યારે જે સમજવામાં નહીં આવ્યું હોય, 9th સ્ટાન્ડર્ડમાં સર્કલ ચેપ્ટરમાં આવશે, 10thમાં પણ સર્કલ ચેપ્ટરમાં આવે છે મેથ્સમાં. બટ અત્યારે એટલું યાદ રાખો કે આ ટેન્જેન્ટિયલ ડાયરેક્શન કહેવાય. તો આ તો મેં એક પોઈન્ટ માટે સમજાયું. એમ અહીંયાથી તમે એને રિલીઝ કરશો તો અહીંયાથી 90 ડિગ્રી બનાવે. આમ કદાચ આ પોઈન્ટથી તમે રિલીઝ કરો તો ત્યાંથી 90 ડિગ્રી બનાવશે. બટ 90 ડિગ્રી બનાવશે એ ફિક્સ છે. તો 90 ડિગ્રી એંગલ ઇઝ ફિક્સ. એટલે આપણે લખીએ છીએ યુનિફોર્મ ચેન્જ ઇન ડાયરેક્શન. કેવો ચેન્જ છે? યુનિફોર્મ ચેન્જ. એવરી ટાઈમ 90 ડિગ્રી થી ચેન્જ થતું રહે છે. બાકીના કેમ ભાઈ ઓપ્શન સેટ નથી થતા તો એ સમજાવું તમને. પહેલું ઓપ્શન બી છે કોન્સ્ટન્ટ વેલોસિટી. તો ના, એવરી પોઈન્ટ વેલોસિટી ચેન્જ થતી રહે છે. કેમ કે વેલોસિટી કેમ ચેન્જ થાય છે કહું તો કેમ કે ડાયરેક્શન ચેન્જ થાય છે. તો આવું તો આપણે ચેપ્ટરમાં જ શીખી ગયા કે સ્પીડ કે ડાયરેક્શન બેમાંથી કોઈ પણ એક ચેન્જ થાય કાં તો બંને ચેન્જ થાય તો વેલોસિટી તો ચેન્જ થશે. અને જો મને કહો કે વેલોસિટી ચેન્જ થતી હોય તો સામે એક્સેલરેશન કોન્સ્ટન્ટ કેવી રીતે હોય? વેલોસિટી ચેન્જ થાય તો એક્સેલરેશન પણ ચેન્જ થાય. કેમ કે એક્સેલરેશનની ડેફિનેશન જ એવું કહે છે ચેન્જ ઇન વેલોસિટી ધેટ મીન્સ એક્સેલરેશન. તો આ બે તો કોન્સ્ટન્ટ નથી જ રહેવાના. વેલોસિટી કોન્સ્ટન્ટ નથી, એક્સેલરેશન એ કોન્સ્ટન્ટ નથી. અને બીજો ઓપ્શન શું રહ્યો? યુનિફોર્મ ચેન્જ ઇન મોશન. નો, મોશનમાં કોઈ યુનિફોર્મ ચેન્જ થતો નથી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, યુનિફોર્મ ચેન્જ ઇન ડાયરેક્શન 90 ડિગ્રી એવરી ટાઈમ. ચલો, વોટ ડઝ ઇમ્પલ્સ ઓફ ફોર્સ શો? ચેપ્ટર નંબર 8 ઇમ્પલ્સ ઓફ ફોર્સ આપણને સમજાવે છે. તો રાઈટ આન્સર છે ઇમ્પલ્સ ઓફ ફોર્સ gives change in momentum. According to Newton's second law of motion, force is equal to rate of change of momentum. Therefore, impulse, which is product of force and time, is directly proportional to the change in momentum. So option D is right. Next one, where is the energy currency of cell produced? याद करो powerhouse. Which one is a powerhouse? Mitochondria is a powerhouse of a cell. So energy currency produced in mitochondria. What is a Sahiwal? Improvement in food resources. Chapter number 12. Sahiwal is an Indian cow, Indian breed. Right? Next, which of the following is a suspension? Types of mixture, types of solutions. એવું આપણે ચેપ્ટર 2 માં સમજી ગયા. એમાંથી સોલ્યુશન, કોલોઇડલ અને સસ્પેન્શન એવા 3 મિક્સચર્સ હતા. તો એમાંથી શેમાં સસ્પેન્શન સોલ્યુશન બનશે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી. Water plus chalk powder will give a suspension solution. Neem leaves are used as an organic pesticide. Yes. Neem leaves માં એવી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે ઇન્સેક્ટ્સનો, માઇક્રોબ્સનો ગ્રોથ, રિપ્રોડક્શન, ફીડિંગ હેબિટ્સ આ બધું ડિસ્ટર્બ કરી દે છે. કોણ? નીમ લીવ્સ. એટલે નીમ લીવ્સને આપણે એઝ અ ઓર્ગેનિક પેસ્ટિસાઇડ્સ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, એક્શન એન્ડ રિએક્શન ફોર્સિસ એક્ટ ઓન અ સેમ ઓબ્જેક્ટ. અહીંયા લોચો છે. ઇન ઓપોઝિટ ડાયરેક્શન વિથ અ સેમ મેગ્નિટ્યુડ. તમે એક્ઝામમાં શું ફોકસ કરો ખબર છે? આપણે આટલું જ યાદ જોઈએ કે હા સરે થિયરી સમજાય ત્યારે આવ્યું હતું કે બંને ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય અને મેગ્નિટ્યુડ સેમ હોય તો ચાલો ટ્રુ છે જવા દો. ના એવું નથી બેટા. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ અહીં છે. એક્શન એન્ડ રિએક્શન ફોર્સ will apply on a different object. ઓકે ના? હું આમ વોલમાં એક મુક્કો મારું તો પહેલા મારો હાથ છે જે હેન્ડ છે એ વોલ ઉપર ફોર્સ લગાવે.
અને રિટર્નમાં વોલ હાથ ઉપર ફોર્સ લગાવશે. તો ફર્સ્ટ ફોર્સ વોલ ઉપર લાગે છે અને રિએક્શન એટલે કે સેકન્ડ ફોર્સ મારા હાથ પર લાગે છે. તો ઓબ્જેક્ટ ડિફરન્ટ થયા કે સેમ થયા? આ કે ના બોલો, એટલે આ કે ના કહો. તો સ્ટેટમેન્ટ જે આપેલું છે એ ફોલ્સ છે. રાઈટ સ્ટેટમેન્ટમાં આવે ડિફરન્ટ ઓબ્જેક્ટ. What is a tincture iodine? Tincture iodine is a 2-3% solution of iodine in alcohol. 2-3% solution of iodine in alcohol water mixture, and it is applied to wound as a antiseptic. Dettol. So આપણો કશું વાગે ને આપણે લગાડીએ છીએ ને ડેટોલ, સેમ tincture of iodine. So 200 gram of urea is dissolved in 5 liter solution. What will be the mass by volume percentage of solution? ચલો 1 ગ્રામમાં છે that means આ માસ અને આ લીટરમાં છે એટલે વોલ્યુમ. આ કહેવાય બેટા સોલ્યુટ અને આ કહેવાય સોલ્યુશન. તો માસ બાય વોલ્યુમની પર્સન્ટેજની તમને ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. માસ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય volume of solution into 100. Mass of solute, volume of solution into 100. તો અહીંયા ન્યુમરેટર છે આપણો 200 ગ્રામ, માસ ઓફ સોલ્યુટ. સોલ્યુશનનું ટોટલ વોલ્યુમ છે 5000 ml. 5 લીટર એટલે 5000 ml. કાં તો બંને આને કિલોગ્રામમાં અને આને લીટરમાં કરી દો, કાં તો આને ગ્રામમાં તો આને મિલીગ્રામમાં, મિલીલીટરમાં સોરી. અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો આપણને ખબર જ છે મલ્ટીપ્લાય બાય 100. તો આ 2 0 અહીંયા કટ થશે અને આ 50 2 100 અને 2 2 બાકી રહ્યું તો 4% આપણો આન્સર આવશે. કેટલા પરસન્ટ? માસ બાય વોલ્યુમ પર્સન્ટેજ 4. નેક્સ્ટ વન, give the name of organelle which provides color to flowers, fruits and leaves. ચલો અહીંયા વર્ડ છે ઓર્ગનલ. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે એટલે કહું છું આપણે ઓર્ગનલનું જ નેમ કહેવાનું છે, અંદર ડિટેલમાં ચોખવટ કરવાની નથી. તો ચેપ્ટર 5 માં પ્લાસ્ટિડ્સમાં આપણે આ કન્સેપ્ટ શીખી ગયા. સો રાઈટ આન્સર ઇઝ પ્લાસ્ટિડ્સ. ડિટેલમાં ખાલી તમને કહી રાખું, કોઈક વાર આપણને ઓપ્શન્સ આવા હોય તો શું કરવું. તો ડિટેલમાં organelle that provide color to flower, fruit and leaves in a plastids. Specifically, ડિટેલમાં તમે જો સમજો તો chromoplasts are responsible for yellow, orange and red colors in flowers and fruits. Or chromoplast. While chloroplasts are responsible for the green color in the leaves and other green parts of the plants. Chloroplast and chromoplast. આ ડિટેલમાં, અત્યારે આપણે ડિટેલમાં જવાનું નથી કીધું, જસ્ટ આપણે ઓર્ગેનેલનું નેમ કહેવાનું હતું તો એ થઈ ગયું પ્લાસ્ટિડ્સ. નેક્સ્ટ, arrange the following in a order of increasing density. Increasing density, lowest to highest. તો ડેન્સિટીની સિક્વન્સ કંઈક આવી થાય છે બેટા. એર, then exhaust from chimney, ધુમાડો, cotton, water, honey and chalk. It's a right increasing velocity sequence. Sublimation. So sublimation નો મીનિંગ હતો શોર્ટમાં સોલિડ થી ડાયરેક્ટ ગેસિયસમાં કન્વર્ટ થાય લિક્વિડ સ્ટેટમાં ગયા વગર, તો એને પ્રોસેસને કહેતા હતા આપણે સબ્લિમેશન. બટ ડેફિનેશન છે એટલે પ્રોપર વર્ડ બાય વર્ડ આપણે લખવી પડે. કન્વર્ઝન ઓફ સબસ્ટન્સ ફ્રોમ સોલિડ ટુ ગેસિયસ સ્ટેટ ડાયરેક્ટલી without it becoming a liquid is called sublimation. લિક્વિડ સ્ટેટમાં ગયા વગર જે ડાયરેક્ટ ગેસિયસ સ્ટેટમાં જાય એ કહેવાય સબ્લિમેશન. What does the path of object look like when it is a uniform motion? Uniform मतलब equal time equal distance covered. It's a uniform motion. તો એના જો પોઈન્ટ્સ આપણે ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરીએ તો કંઈક આવો ગ્રાફ બને. કેવો ગ્રાફ? સ્ટ્રેટ લાઈન. કેવો ગ્રાફ આવે? We will get graph straight line.
ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. એટલે ફર્સ્ટ લો એટલે કોણ? ભાઈ ફર્સ્ટ લો એટલે કોણ? ઇનર્શિયા. Object will not change its state until and unless external force is applied on it. A body remains in a state of rest or uniform motion in a straight line unless and until an external force is applied on it. તો આ થઈ ગયો બેટા આપણો ફર્સ્ટ લો ઓફ મોશન. તો અહીંયા આપણા 15 ઓબ્જેક્ટિવ્સ જેપી ઠક્કર સ્કૂલના આપણે કમ્પ્લીટ કર્યા. આઈ હોપ કે તમને ડેફિનેશન્સ થી લઈને ટ્રુ ફોલ્સ બ્લેન્ક ઓબ્જેક્ટિવ બધાના એક્સપ્લેનેશન સાથે મેં લખેલું છે. તો કમેન્ટ સેક્શનમાં બતાવજો એક્સપ્લેનેશન અને એના આન્સર્સ તમને કેવા લાગ્યા. તો મળીએ નેક્સ્ટ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશનમાં. જય સ્વામિનારાયણ.